સૂતો ને ત્યાં પાછો ઘોડિયામાં ધાચે બહાર નીકળે. ઓલા કાંટા કાઢ લે હોય તો વાગી જાય. શોપિંગ પતાવી દીધી કેમ કે ભાઈ છી કરી ગયા. નીચે નાખ દે બધા. ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. મસ્ત સવાર પડી ગઈ છે અને તે ખડખડ કરીને જગાડ્યો ગ્રેસ. સોનલ બનાવવા મળી છે રોટલી ને આ ભાઈ જે હમણાં સૂતો ને ત્યાં પાછો ઘોડિયામાં ધાચે બહાર નીકળે. પછી વચ્ચે એકવાર જાગી ગયો હતો ને કેવું છે જાગીને સીધો મને આમ કરે ટાટા. હાલો જનું ક્યાં જાવ તારે? કાલ તો અમારા દીકરાને તાવ આવી ગયો હતો અને આજ તો શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. હર મહાદેવ. જીંકો પંખો પંખો. હર મહાદેવ એમ ક્યારે બોલી જાય? હર હર મહાદેવ. હાલો આપણી રોટલી ને જ્યુસ રેડી છે. આ ઓછું ભરતી હો. હાલો ભાઈ રેડી થઈ નીકળી ગયો છું ઓફિસ જવા. પણ પેલા મગ લઈ લઈએ આપણે કબૂતરને નાખવા માટે. પછી જશું ઓફિસ છે. અને આજ તો ઓફિસે બહુ કામ છે. તબિયત ઘણી સારી છે. ઓલમોસ્ટ 90% કમ્પ્લીટ થઈ ગઈ છે. હજી 10% થોડીક અશક્તિ છે. કાલમાં થઈ જાય સરખું. અને અહીંયા કંઈક રિપેરિંગનું કામ ચાલુ થઈ ગયું છે સોસાયટીમાં. પહોંચી ગયો છું ઘરે. ને આજે તો જન્મના કપડાં લેવા જઈએ છીએ અમે. પણ એ પહેલાં ઢોસા હોય તમારે. ઓલા કાંટા કાઢ લે હોય તો વાગી જાય એમાં. ખબર વગર કાઢે. કાંટા કાઢે ને એટલે ન્યા જ ધ્યાન હોય છે. ખબર વગર એક એક કાઢાય ગ્રેસ જો. એનું શું છે આમ જામ છે? ખાવા મળ્યો કે લાવો ગરમ છે. ચાલો આવી ગયા છીએ જન્મના કપડાં લેવા વેસ્ટ સાઈડમાં. નહીં વેન્ટાલોમાં છે. હા અને ભૂલ મજા છે. હે છે ને આખા માટો માર લે. દસ મિનિટમાં શોપિંગ પતાવી દીધી કેમ કે ભાઈ છી કરી ગયા. એટલે એક દિવસની જે કાલ જરૂર છે ને એટલી જ ખરીદી કરી લઈને વીએ વાગે છે ને. અને આમ તો કેવો રોયો પડ્યો એકવાર ગ્રેસ બેન બદલા. હાલો આજ તો આવી ગયા છે અમારા જૂના પડોશી મુકેશ કાકાના ઘરે. અને સોનલ મૂકવા મળી છે મહેંદી. હેન્સી લે જરાક આગળ તારે પહેરી છે. ઓર્ડર નથી લેતી હો હેન્સી કોઈને. સ્કૂલ ચાલુ હોય ને તારે તો બેટા. ત્રણ મહિનાથી દયામાંથી તમારા ઘરે નહીં આવ્યા? ત્રણ તો પાક્કા. 3 મહિનાથી બ્લોગ બનાવું. હા 4 મહિના. પણ 4 મહિનાથી હું બ્લોગ બનાવું છું ને તમારા ઘરે એકે વાર નથી આવ્યા. પહેલી વાર આવ્યા.
હવે કેદી આવી કયો હાલો એટલે આવી જાય કે ભાઈ હવે તમે જે દી કયો હજી ના કામ ચાલુ છે ને તો મારે ને આવવાનું રહે. સોનલ કહેતી હતી કે કીધું હોત તો મિસ્ત્રી ન બોલાવે મુકેશ કાકા વાત કરે એને મને કીધું ને મિત્ર ખોટો બોલાવે. મિસ્ત્રી હારો આવતો નહીં ને 3-4 વાર ફોન ના, ના, એ કર્યો તો કરશે હું નીચે નાખ દે બધા અહીંયા ખુડે છે કેવો બેઠો રે નકર નો બે હલો ભાઈ કાલ તો સાંજે આવ્યા ને તો જનો બહુ રોતો હતો તો પછી લોક કમ્પ્લીટ કરવાનું રહી ગયો હતો હા ભાઈ મજા નહોતી ને આમ બંને જાગી ગયા છે બચ્ચા મહેંદી બેંદી મુકાઈ ગઈ છે અને કાલ તો ઘણું બધું કર્યું ઘણા દિવસ પછી બીમાર હતો એટલે જાતા નહોતા કાંઈ કાલ ભાજી પણ ઢોસાઈ ખાધા મુકેશ કાકા ત્યાં બેસવાઈ ગયા અને મહેંદી મૂકી દીધી તો ચાલો બ્લોગને કમ્પ્લીટ કરું જો અમારો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા બ્લોગમાં. કાલનો બ્લોગ એટલો જોરદાર છે જોવાનું ભૂલતા નહીં. બાય બાય.